આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કઈ અલગ ઓલરેડી અધર મીટિંગ વાળું બતાવતું હતું મેં પહેલા કર્યું. હા, એવું મને પણ એવું થયું કે શેર ના થયું, મીટિંગ ઓફ થતી હતી એવું હતું. શેરિંગ ઇઝ નોટ ટર્ન ઓન. હા, બરાબર છે. કદાચ વળી ચાલ અત્યારે શેર નતું થતું, પણ પેલા ડિસ્કશન આઉટ થઈ ગયા ને પ્રેક્ષા મેડમ એટલે થઈ ગયું. એમનું ડિસ્કશન ચાલતું હશે કદાચ. ના, એમને બી નથી ખબર, પણ કદાચ બીજા રીતેશ સર કે કોઈ બીજા કોઈ ઇન્ટરવ્યુ મીટિંગ લખેલું હતું. અચ્છા. આપણે થઈ ગયું ના. ફિફ્થ થી બાકી છે યુઝ ઓફ પેડ હવે આ તો ઓક્સફર્ડમાં આગળ પહોંચી ગયા છે. અરે, હું તમને એ કહેવાનું ભૂલી ગઈ હતી કે તમે જ્યારે કાલે કર્યું હતું પ્રેક્ટિસ. ચાલુ કર્યું મેં, પણ હવે મેમ હું એમ કહેતો હતો કે લાઈક પહેલા 85 એક્સપ્લેનેશન વગર લાઈક રાઈટ રોંગ પર જવા દઉં પછી છેલ્લે રિવ્યુ કરું કે પછી સાથે. હા, હું તમને એ કહેવાનું ભૂલી ગઈ હતી કે રિવ્યુ તમે ઓન ઓફ કરી દેજો. જ્યારે મિક્સ ક્વેશ્ચન લો ને ત્યારે રિવ્યુ ઓફ કરી દેજો, કારણ કે જેવા તમારા 2-3 ખોટા પડે ને એવા તમારું તરત જ આ કરું કે આ કરું ખોટું પડશે, તો એવું બધા વિચારો ચાલુ થઈ જાય. અને પેલું શું, તમે બ્લાઇન્ડલી કરતા જ જાઓ અને તમને એ ક્યુરિયોસિટી ના રહે કે ભાઈ શું સાચું છે અને ખોટું છે એવું. બરાબર ને? રાઈટ. એટલે જે તમે લાસ્ટમાં પછી મિક્સ લો ને એમાં તમે રેશનલ ના જોતા કન્ટિન્યુએશનમાં. ઓકે ઓકે. હું એટલા માટે જ એ કરું કેમ કે પેલામાં છે ને બહુ ટાઈમ જાય છે એકચ્યુઅલી, એટલે તો મારે 5 કલાક નીકળી જાય, 5-6 કલાક. હા, ના ના, એમાં એવી રીતે ના લેશો ને, આમાં તમને ટાઈમનો પણ આઈડિયા આવશે કે 75 લો છો તમે સ્લોટ, તો 75 ની અંદર કેટલા કલાક જાય છે, 3 કલાક જાય છે, 2 કલાક જાય છે, એવી રીતે લે. રાઈટ રાઈટ. આઈ થિંક 3 કલાક તો જતા જ રહે છે. હા, આમ તો આમ અઢી અઢી શોર્ટમાં જેવા. વાંધો નહીં આવતો, 2 મિનિટની અંદર થઈ જાય છે, 1.5 મિનિટમાં. પણ અમુક લોંગ જે હોય ને એમાં વાર લાગે. આપણે CPR થઈ ગયું, મેનેજમેન્ટ ઓફ ડિસેરિથમિયા થઈ ગયું, કાર્ડિયોવર્ઝન ડિફ્યુઝ થઈ ગયું. ડીફીમાં યુઝ ઓફ પેડ ઇલેક્ટ્રોન છે ને એથી બાકી છે. Defibrillator we are using specially for a ventricular tachycardia and ventricular fibrillation. Okay, before and when there is a pulseless patient. But before defibrillating a client, be sure that the oxygen is shut off. Avoid hazard of the fire. Ensure that no one is touching to the bed or the client. Use of the pad electrodes. Padded વાળા electrodes નું કઈ રીતે use કરવું? One pad is placed at the third intercostal space or to the right of the sternum. આનો ક્વેશ્ચન Huh? હોય છે. આનો યસ, પેડ ક્યાં મૂકવાના એ. બરાબર છે. થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પર મૂકવાનું, થર્ડ રાઇટ સાઈડ પર. Other is placed at the fifth intercostal space at the left mid axillary line. બરાબર, મિડ એક્ઝિલરી લાઇન પર અને લેફ્ટ સાઈડ પર મૂકવાનું. Avoid placing the pads directly over breast tissue, medication patches or an implanted device. બરાબર, અંડરલાઈન કરી દેજો. બરાબર, મેડિકેશન પેચીસ છે, કોઈ ડિવાઇસ છે તો એની પર નહીં. પેડ ફોર અ hand of biphasic defibrillation may be applied in an anterior posterior position or apex posterior position. બરાબર, કે એવું કહે છે કે પેડ હેન્ડ્સ ઓફ બંને એન્ટીરિયર પોસ્ટીરિયર પોઝિશનમાં રાખીને કરવાનું. Apply a firm pressure of at least 25 lb to each of the pad. Be sure that no one is touching to the bed or the client when delivering the counter shock. Automated external defibrillator AED is used for the pre-hospital cardiac arrest. બરાબર, જ્યારે આવવાનું હોય કે લાઈક 108 કે એવી કોઈ જગ્યાએ. Place the client on the firm or a dry surface. Turn on the AED and follow the voice prompts. Place the electrode patches in the correct position on the cardiac chest. Age same to same position. કઈ હતી?
થર્ડ ઇન્ટરકોસ્ટલ એન્ડ ફિફ્થ ઇન્ટરકોસ્ટલ, થર્ડ રાઇટ સાઇડ અને ફિફ્થ લેફ્ટ સાઇડ પર, મિડ એક્ઝિલરી લાઇન પર. એપ્લાય ફોર્મ પ્રેશર ઓફ ધ 25 lbs ટુ ઈચ પેડ, બરાબર. 25 lbs નીચે પણ કરી દેજો, પેલામાં જ છે. સ્ટોપ CPR, correct position of the client. Stop CPR, ensure that no one is touching the clients to avoid motion artifact during the rhythm analysis. લાઈક એટલે કોઈ પણ આમ ટચ કરતો હોય ને એના લીધે થોડું ઘણું રિધમની અંદર ચેન્જ આવી જાય એના માટે નહીં. The machine will advise whether a shock is necessary. Shocks are recommended for the pulseless VT and VF only. Usually 3 shocks are delivered. AED માં usually 3 shocks are delivered છે, બરાબર. અને again shocks are recommended for pulseless, જ્યાં આગળ ડીફિબ ની જરૂર છે ત્યાં આગળ જ આપવાનું છે, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન ની અંદર. અને આ મેન્યુઅલ ડિવાઇસ છે, બરાબર. પ્રી હોસ્પિટલ કાર્ડિયાક અરેસ્ટમાં ક્યાંય ફોન આવે ને તમે ઇમરજન્સીમાં પહોંચો એવી રીતના એ જગ્યાએ યુઝ થાય. If unsuccessful, CPR is continued for 1 minute, then another series of shock is delivered, again 3 times. Automated implanted cardioverter defibrillator. An AICD monitors cardiac rhythm and defect and terminates episode of the VT and VF by delivering 25 to 30 joules up to 4 times if necessary. બરાબર. AICD છે અપ ટુ 4 times સુધી આપી શકે છે અને એની અંદર 30 જૂલ છે. ડિફિબ્રિલેટરમાં કેટલા જૂલ હતું? 360 જેવું હતું ને? યસ યસ, એમાં હા તો આઈ ગયું 360 joules. યસ, બરાબર. બાય ફિઝિક્સ હોય ત્યારે 200 જૂલ. આની અંદર 30 જૂલ આપવાનું છે અને 4 times આપવાનું છે. આ છે AED, એની અંદર 3 times આપવાનું છે. AICD monitors cardiac rhythm and detects and terminates the episode, બરાબર. 4 times થઈ ગયું. And AICD is used in a client with an episode of spontaneous sustained ventricular tachycardia or fibrillation unrelated to an MI, or in client whose medication therapy has been unsuccessful in controlling life-threatening dysarrhythmias, બરાબર. MI ના હોવું જોઈએ. ચેસ્ટ પેઇન હોય અને તમે CPR આપવા લાગો, ડિફિબ્રિલેટ આપવા લાગો એવું નહીં, બરાબર. MI વાળું નહીં. Transvenous electrode lead are placed in the right atrium and ventricles in a contact with the endocardium. Leads are used for the sensing, pacing, and delivering the cardioversion or defibrillation. The generator is most commonly implanted in the left pectoral region. Client education instruct the client in the basic function of the AICD. Know the rate of cuff-off of the AICD and the number of the consecutive shock that it will be delivered. હું આ બધા છે ને તો એ સરસ રીતના તમને બ્રીફમાં કહું ને એ રીતના રેડી કરી લઈશ, બરાબર. અને ફંક્શન શું છે ને કમ્પેરિઝન શું છે એ રીતના તમને કાલે કહી દઈશ. Wear a loose fitting clothing over a AICD generator site. Instruct the client on activities to avoid, including contact sports or prevent trauma. હા, આ ખાસ અંડરલાઈન કરજો. AICD વિયર કરેલું હોય, કોન્ટેક્ટ સ્પોર્ટ્સ, ઘણા બધા ડિઝીઝમાં એવું હોય છે, કોન્ટેક્ટ સ્પોર્ટ્સ અવોઇડ કરવાનું. ટુ પ્રિવેન્ટ અ ટ્રોમા ટુ ધ AICD જનરેટર ઓર ધ લીડ વાયર્સ, બરાબર. એ લગાયેલું હશે તો એને એ ડિસ્પ્લેસ ના થઈ જાય એના માટે. રિપોર્ટ એની ફીવર, રેડનેસ, સ્વેલિંગ ઓર ડ્રેનેજ ફ્રોમ ધ ઇન્સર્શન સાઇટ. Report symptoms of fainting, nausea, weakness, blackouts, and the rapid pulse rate to the primary healthcare providers, બરાબર. ફેઇન્ટિંગ થતું હોય જે તે જગ્યાએ આવી રીતે ડાર્ક થઈ ગઈ હોય સ્કિન, બરાબર. રેપિડ પલ્સ થઈ ગયો હોય, વીકનેસ હોય તો એ બધું ઇન્ફોર્મ કરવાનું. ડ્યુરિંગ શોકના લીધે ડિસ્ચાર્જ, ધ ક્લાયન્ટ મે ફીલ ફેઇન્ટ ઓર શોર્ટ ઓફ બ્રીથ.
શોક ડિસ્ચાર્જ થાય એના લીધે ફેઇન્ટ થઈ જાય, શોર્ટનેસ ઓફ બ્રીથ થઈ જાય, બરાબર, જે ટ્રીટમેન્ટ છે એનાથી એક્સ્ટ્રા થઈ ગયું ત્યારે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ સીટ ઓર લાઈ ડાઉન if a shock is felt and notify the primary healthcare provider. Advise the client to maintain a log of the date, time and activity preceding the shock, the symptoms preceding the shock and the post shock sensation. એવું કહે છે કે કઈ એક્ટિવિટી વખતે શોકની ફિલિંગ આવી, સિમ્ટોમ્સ preceding before and after the shock sensation, બરાબર, ડેટ અને ટાઈમ ડાયરી મેન્ટેન કરવાની. Instruct the client and family in how to access the emergency medication system. Encourage the family to learn CPR. Instruct the client to avoid the electromagnetic fields directly over the AICD. AICD પર ડાયરેક્ટલી કોઈ મેગ્નેટિક ફિલ્ડ ના આવે, ધ્યાન રાખવાનું. Because they can inactive the device. Instruct the client to move away from the magnetic field. અલ્ટિમેટલી આનું કામ શું છે કે હાર્ટ રેટ રેગ્યુલેટ કરવાનું, હાર્ટ રેટ જનરેટ કરવાનું, બરાબર, એને પલ્સલેસ છે એટલા માટે હાર્ટ રેટ આપશે, બરાબર, જે થોડા ઘણા એના પેશન્ટના ઓન હશે અને એ પોતાના હશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ એટલા માટે ખાસ કે મીન્સ ઓફ ના થઈ જાય જોવાનું, અવોઇડ because they can inactivate the device. Instruct the client to move away from the magnetic field immediately if beeping tone are heard and to notify the primary healthcare provider. કીપ એન AICD એટલે એવું કહે છે કે ઘરના લોકોએ પણ CPR શીખી રાખવાના. ઇન કેસ ઓફ થઈ ગયું, કંઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો તો ત્યારે એ ટાઈમે CPR એ આપી શકે. કીપ એન AICD આઈડેન્ટિફિકેશન કાર્ડ ઓર બ્રેસલેટ, the wallet card in the wallet and obtain and wear a medic alert bracelet. Inform all primary healthcare providers that an AICD has been inserted, બરાબર, જેમ ચીપ નાખેલી હોય એવી રીતે. Certain diagnostic tests such as MRI and other procedures using diathermy and electrocautery interfere the AICD. Magnetic field ખાસ interfere કરે. Pacemaker, બરાબર, આ પણ કેવું છે ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ ડિવાઇસ that provide electrical stimulation or impulse and maintain the heart rate when the client's intrinsic pacemaker એટલે SA node fails to provide an adequate rate. સેટિંગમાં શું છે તો asynchronize ડિમાન્ડ ઉપર, સોરી એસિન્ક્રોનસ અને એન્ડ એસિન્ક્રોનસ મીન્સ સિન્ક્રોનસ છે ડિમાન્ડ ઉપર છે એન્ડ એસિન્ક્રોનસ છે ફિક્સ રેટ ઉપર છે. Synchronous pacemaker senses the client rhythm and pays only if the client need. Intrinsic rate fall થઈ ગયો અને ક્લાયન્ટને જરૂર છે below the set of pacemaker rate for the stimulation depolarization, બરાબર, કોન્ટ્રાક્શન આપવા માટે વેન્ટ્રિકલ્સને, બરાબર, તો એ પોસિબલ થાય. હવે એ સિન્ક્રોનાઇઝ છે તો એ ફિક્સ રેટ ઉપર જ છે, એ બોડી સાથે સિન્ક્રોનાઇઝ નથી. સિન્ક્રોનાઇઝમાં કેવું છે બોડીના હાર્ટ રેટ સાથે સિન્ક્રોનાઇઝ છે, તો વચ્ચે 2-4 બીટ બંધ થઈ ગઈ તો એ ટાઈમે રિલીઝ કરશે સ્ટિમ્યુલેશન, અને એ સિન્ક્રોનાઇઝ એ તો કંઈ કનેક્શન જ નથી, એ પોતાના ઓન જ રેટ આપશે. Pacemaker paces at the preset rate regardless of the client intrinsic rhythm and is used when the client is asystolic and profoundly bradycardia. સિવિયર બ્રેડિકાર્ડિયા છે, બિલકુલ હાર્ટ રેટ જનરેટ જ નથી થતા, એ સિસ્ટોલ છે, ત્યારે એ સિન્ક્રોનાઇઝ ફિક્સ રેટ આપવાના છે કે લાઈક 80 પલ્સ રેટ રાખવા છે તો 80 પ્રી ફિક્સ કરી દીધા છે. ઓવરડ્રાઈવ પેસિંગ સપ્રેસ ધ અંડરલાઇંગ rhythm in the tachydysarrhythmias so that the sinus node will regain control of the heart. Now spikes. When a pacing stimulus is delivered to the heart, a spike, straight vertical line, is seen on the monitor or the ECG strip. બરાબર, જ્યારે પેસિંગ હોય મીન્સ સ્પાઇક લો ત્યારે એક સ્ટ્રેટ લાઇન ECG સ્ટ્રીપ ઉપર જોવા મળે. Spike precede the chamber being paced. A spike precede a P wave indicates that the atrium paced, and the spike preceding QRS complex indicate the ventricle is being paced.
An atrial spike followed by the P wave indicate atrial depolarization. પહેલા તો જો સ્પાઇક શું છે તે વર્ટિકલ સ્ટ્રેટ લાઇન છે બરાબર કે જે ECG ઉપર અને કાર્ડિયાક મોનિટર પર દેખાશે. હવે ક્યાં દેખાશે તો P કોમ્પ્લેક્સ ની ફોલોઈંગ લખ્યું છે ને કે P ની ફોલોઈંગ સ્પાઇક પ્રિસીડિંગ ટુ P વેવ. P વેવ છે તો એટ્રિયમ રિગાર્ડિંગ છે તો એટ્રિયમ રિગાર્ડિંગ ડિપોલરાઇઝેશન દેખાડશે અને QRS ઇન્ડિકેટિંગ છે તો QRS પછી વેન્ટ્રિકલ regarding બતાવશે. Atrial spike followed by the P wave indicates the atrial depolarization. Ventricular spike followed by the QRS complex. QRS complex ની પાછળ જો એ આવતી હશે તો એ ventricular depolarization બતાવે. This is referred to as a capture. તો બી આના વિશે થોડું વધારે કે કયા પેશન્ટમાં યુઝ થાય છે ને એવું બધું હું તમને કહીશ કે why it's important to diagnose with that. ટેમ્પરરી પેસમેકર છે, નોન ઇન્વેઝિવ છે, ટ્રાન્સક્યુટેનિયસ છે પેસિંગ. નોન ઇન્વેઝિવ transcutaneous pacing is used as a temporary emergency measures in the profoundly bradycardic and asystolic gland until the invasive pacing can be initiated. બરાબર, ટેમ્પરરીલી ચાલી જશે પર ટ્રાન્સક્યુટેનિયસલી હશે એ બરાબર, પછી સર્જરી કરીને ઇમ્પ્લાન્ટ કરવાનું. Large electrode pad are placed on the client's chest and back and connected to an external pulse generator. Wash the skin with the soap and water before applying the electrodes. It is not necessary to shave the hair or apply alcohol or a tincture on the skin. Place the posterior electrode between the spine, જે પાછળની સાઈડથી આપશે બરાબર, લેફ્ટ સાઈડ spine and left scapula behind the heart, બરાબર, as the acid node generate from the atrium, avoiding the placement over the bone. બોનની ઉપર કરવાનું નહીં તો સરખી રીતના ઇમ્પલ્સ જાય નહીં. Place the anterior electrode between V2 and V5 position over the heart. Ventricular intervertebral space હોય ત્યાં આગળ. Do not place the anterior electrode over a breast tissue rather than displace the breast tissue and place the electrode under the breast. Do not take the pulse or a BP on the left side. The result will not be accurate because of the muscles twitching and electrical current. એટલે જ્યારે પણ પેસમેકર યુઝ કરીએ છીએ ત્યારે રાઈટ સાઈડથી જ બીપી અને પલ્સ ચેક કરવાના છે. Ensure that electrodes are in the good contact with the skin. તો જ બહારથી એ પલ્સ જનરેટ કરશે અને અંદર સ્ટિમ્યુલાઈ જશે. Set pacing rate as prescribed. Establish stimulation threshold to ensure the capture. If loss of capture occurs, assess the skin contact and electrodes. હવે એમ લાગ્યું કે નથી આવી રહ્યા બરાબર તો પછી કાર્ડિયાક મોનિટરમાં કે ક્યાંય આપણને આઈડેન્ટિફાઈ થયું તો પહેલા ચેક કરવાનું છે કે સ્કિન કોન્ટેક્ટ છે કે નીકળી ગયું છે. ઇન્ક્રીઝ ધ કરંટ until the capture is regained. Evaluate the client for discomfort from a cutaneous and muscle stimulation. સ્કિનમાં જે ઇરિટેશન થાય એના રિગાર્ડિંગ administer analgesic as needed. Now invasive transvenous pacing. Pacing lead wire is placed through the antecubital, femoral or jugular subclavian vein. બરાબર, બધી જ વેઇનથી કનેક્શન રાઈટ એટ્રિયમમાં થાય છે. આપણું એસએ નોડ પણ રાઈટ એટ્રિયમમાં સિચ્યુએટેડ છે. Into a right atrium and then right ventricle so that it is in direct contact with the endocardium. બરાબર, જ્યારે આવું બધું કરો ત્યારે એન્ડોકાર્ડાઇટિસ થવાના ચાન્સીસ વધી જાય. મોનિટર ધ pacemaker insertion site. Restrict client movement to prevent lead wire displacement. બરાબર, એટલે ક્લાયન્ટ હલવું ના જોઈએ નહીં તો વાયર હલી જાય. ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગ, આ બધાનું લખીને થોડા યુટ્યુબ ઉપર વિડીયો બી જોજો ને બરાબર. એટલું બધું પૂછાતું નથી કાર્ડિયો વર્ઝન અને વધારેમાં વધારે ડિફિબ્રિલેટર ને એની અંદર કેર જેવું જ પૂછાય છે.
પછી તમે જોશો એટલે તમે વધારે આઈડિયા આવશે તમારામાં. મારામાં તો એટલું જ હતું, પણ તો પણ તમે છે ને થોડુંક જોઈ લો ને એટલે વધારે ક્લેરિટી આવી જાય કે આવી રીતના પ્રોસિજર થતી હશે. ઓકે In है ना, invasive epicardial pacing applied by using a transthoracic approach. બરાબર. હવે આમાં કેવું કરે છે, પેલામાં વેન્સ થ્રુ ગયા, બરાબર, કે જુગુલર વેન કે ફિમોરલ વેન. આની અંદર શું છે, ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગ કર્યું છે, તો એની અંદર થોરાસિક કેવિટી નો અપ્રોચ કર્યો છે. The lead wire are threaded loosely on the epicardial surface of the heart after cardiac surgery, reducing the risk of microshock. બરાબર. use only inspected and approved improvement. હવે આપણે એક બીજી પણ રિસ્પોન્સિબિલિટી છે કે આવું બધું યુઝ કરીએ છીએ ત્યારે શું શું ધ્યાન રાખીએ, તો ઇન્સ્પેક્ટેડ હોવા જોઈએ, અપ્રુવડ ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, ઇન્સ્યુલેટેડ એન્ડ એક્સપોર્ટ પોર્શન ઓફ ધ વાયર વિથ ધ પ્લાસ્ટિક એન્ડ રબર મટીરિયલ. બરાબર. અનનેસેસરી કરંટ લીક ના થાય. Fingers, rubber gloves when wire are not attached to the pulse generator. Cover the non-conducting tabs. બરાબર. જે મીન્સ એક્સ્ટ્રા વાયર યા પ્રોબ છે, જ્યારે આપણે પલ્સની કે જરૂર નથી એ ટાઈમે એને રબર ગ્લવ સાથે કવર કરી દેવાનું. ગ્રાઉન્ડ ઓલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ યુઝિંગ અ 3-prong plug. Wear gloves when handling exposed wires. કેમ? Because rubber is the bad conductor of electricity. Keep dressing dry. Vital signs are monitored and cardiac monitoring is done continuously for the client with a temporary pacemaker. પરમેનન્ટ પેસમેકર, પલ્સ હવે પરમેનન્ટ, ટેમ્પરરી પતી ગયું. બરાબર. હવે ટેમ્પરરીમાં શું આવ્યું, આપણે ઇમ્પોર્ટન્ટ વાઇટલ સાઇન્સ આ મોનિટર અને કાર્ડિયાક મોનિટર કરવાનું, કારણ કે જો છૂટી પડી ગયું હોય તો પાછું હાર્ટ રેટ એકદમ બધું બગડી જશે. પેશન્ટના જેટલા ઊંડ હશે એટલા જ આઈડેન્ટિફાઈ થશે. હવે છે કે પરમેનન્ટ પેસમેકર, આમાં કોઈ પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થવાનો સ્કોપ નથી, તો હવે પેશન્ટને શિફ્ટ કરવું છે પરમેનન્ટ પર. તો પલ્સ જનરેટર ઇઝ અ ઇન્ટરનલ એન્ડ સર્જિકલી ઇમ્પ્લાન્ટેડ ઇન ધ સબક્યુટેનિયસ પોકેટ બિલો ધ ક્લેવિકલ. બરાબર. સબક્યુટેનિયસ ટિશ્યુમાં એરિયા ક્રિએટ કરીને ત્યાં આગળ પલ્સ જનરેટર પેસમેકર ઇન્સ્ટોલ કરે. ધ લીડ આર પાસ્ડ transvenously via the cephalic and subclavian vein to the endocardium on the right side of the heart. Post-operatively, limitation of the arm movement on the operative side is required to prevent lead wire dislodgement. Permanent pacemaker may be single chambered, in which the lead wire is placed in the chamber to be placed. A dual chambered with the lead wire placed in the both right atrium and right ventricle. બરાબર. સિંગલ ચેમ્બર પણ છે અને ડબલ ચેમ્બર પણ છે લીડ વાયરનું પ્લેસમેન્ટ પરમેનન્ટ પેસમેકરમાં. Biventricular pacing of the ventricles allow for the synchronized depolarization. આપણે હમણાં જ વાત કરી સિન્ક્રોનાઇઝમાં શું હતું ને એ સિન્ક્રોનાઇઝમાં શું હતું? સિન્ક્રોનાઇઝ મીન્સ કયું મેમ? સિન્ક્રોનાઇઝમાં શું હતું અને એ સિન્ક્રોનાઇઝમાં શું હતું? વર્ડનો મીનિંગ આમાં ટેમ્પરરીમાં બધામાં સિન્ક્રોનાઇઝ ને એ સિન્ક્રોનાઇઝ વેન્ટિલેટર હોય કે પેસમેકર હોય, બંનેમાં શું મતલબ છે? સિન્ક્રોનાઇઝ એટલે આપણે કરીએ છીએ ને સિન્ક્રોનાઇઝ મોબાઈલમાં હા, મતલબ બે એકાઉન્ટ સિન્ક્રોનાઇઝ કરીએ છીએ. આમાં synchro- સિન્ક્રોનાઇઝ નો મતલબ શું થાય કે મારું બોડી 40 હાર્ટ રેટ કરે છે, તો પેલું પેસમેકર છે અન્ડરસ્ટેન્ડ કરીને એડિશનલ હાર્ટ રેટ આપશે. બરાબર. ઓકે વેન્ટિલેટર સિન્ક્રોનાઇઝ મોડ છે તો એટલે મારું બ્રીથ કમ્પેન્સેશન આટલા છે. જેવું. હા, બસ કમ્પન્સેટ જેટલી નોર્મલ કરવા જોઈએ છે એટલી જ. બરાબર. બાકી પેશન્ટને સ્ટિમ્યુલેટેડ રાખશે કે પેશન્ટ પોતાની ઓન કરે. બરાબર. અને આગળ આવ્યું ને સિન્ક્રોનાઇઝ, અને પછી બીજું કયું હતું? એ સિન્ક્રોનાઇઝ. તો એમાં શું છે? આપણે આપી દીધા છે કે 80 હાર્ટ રેટ કરવાના છે, તો એ એટલા ફિક્સ રેટ પલ્સેશન જનરેટ કરશે. હવે એમાં એવું કહે છે કે બાય વેન્ટ્રિક્યુલર પેસિંગ ઓફ ધ વેન્ટ્રિકલ્સ allowed
by allowed for the આપણે હમણાં વાત કરી ને biventricular double chamber synchronized depolarization and is used for moderate to severe heart failure to improve cardiac output. A permanent pacemaker is programmed when they inserted and can be reprogrammed if necessary by non-invasive transmission from the external programmer to the implanted generator. Pacemaker may be powered by the lithium battery. બરાબર બારે ઘડીએ ચાર્જ તો કરાશે નહીં બરાબર તો lithium battery છે અને એનો લાઈફ સ્પાન કેટલો છે 10 years average lifespan of 10 years nuclear powered with a lifespan of the 20 years or longer designed to be recharged externally બરાબર એવી રીતે પણ બનાવેલી છે કે externally એને recharge કરી શકીએ pacemaker function can be checked in the primary healthcare provider office or a clinic by the pacemaker interrogator or the programmer means જે બનાવવાવાળા persons છે or the company or from the home using a special telephone transmitters device. Now client teaching 53.5 નીચે નીચે જ આવી છે રહ્યું જોઈ લઈએ. Instruct the client about the pacemaker including programmed rate. Instruct the client in the sign of battery failure and when to notify the primary healthcare provider or cardiologist. Of course, જ્યારે heart rate irregulated થઈ ગયા ત્યારે. Instruct the client to report any fever, redness, swelling, drainage from the insertion site, any vein. Instruct the client or the report any fever, redness, insertion site. Report the sign of dizziness, weakness, fatigue, swelling of the ankle or a leg, chest pain of shortness of breath. જો બંને કેવા છે કાર્ડિયાક અને રેસ્પિરેટરીના એટલે રિગાર્ડિંગ કાર્ડિયાક છે. Keep the pacemaker identification card in the wallet and medical alert bracelet. Instruct the client in the how to take a pulse or to take the pulse daily and to maintain a diary of the pulse rate. બરાબર આ લોકો માટે ડાયરી મેન્ટેન કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. Wear loose fitting clothing over the pulse generator site. Avoid contact spots. Inform all primary healthcare providers that a pacemaker has been inserted. Instruct the client to inform airport security that they have a pacemaker because of the pacemaker may set off the security detector. બરાબર insert the બરાબર સિક્યુરિટી ડિટેક્ટર કરી શકે અંદરથી ઇન્સ્ટ્રક્ટ પણ જવા દેવાનું ખરું કદાચ બરાબર પણ એ આઈડેન્ટિફાઈ થઈ જાય એકચ્યુઅલી મેડિકલ એ આપવાનું હોય છે હમ કેમ કે મેટલ ડિટેક્ટર કરી દે ને એટલા માટે સિસ્ટમમાં એટલે Instruct the client that most electrical appliances can be used without any interference with the functioning of the pacemaker. However, advise the client not to operate electrical appliances directly over the pacemaker side. હાથે પગેથી બધા electrical appliances use કરી શકે છે no issue but on the near to the pacemaker on the pacemaker don't use any electrical appliance. Avoid transmitters, towers or anti-theft device in the store. Instruct the client that if any unusual feeling occur when the near any electrical device to move 5 to 10 feet away and check the pulse. લાગ્યું કે કંઈક ગડબડ થઈ બરાબર તો તરત દૂર થઈને pulse rate check કરો. Instruct the client about the method of monitoring the function of the device. Emphasize the importance of the follow-up with the primary healthcare provider. Use the cell phone on the side opposite to the pacemaker. ખાસ અંડરલાઈન કરી દેજો બરાબર પેસમેકરની સાઈડ એ બાજુની સાઈડથી સેલફોન યુઝ નથી કરવાનો ઓપોઝિટ સાઈડથી કરવાનું છે. Do not carry a cell phone in the pocket directly over the pacemaker. બરાબર now coronary artery disease. Finally we reached up to the diseases. કન્ડિશન એટલા બધા ટેકનોલોજી બહુ એડવાન્સ થઈ ગઈ છે. રાઈટ રાઈટ
નવું નીકળે છે. અમારી વખતે આટલા બધા નતા, એન્ટલેક્સમાં નહીં, સ્ટડી ટાઈમ વખતે. એન્ટલેક્સમાં ખબર નહીં, મેં આ રીડ નહીં કર્યું. ACD મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, બાકી AED ને બધું તો ખબર છે, હમ. પેસમેકર AED ને બધું. અને તમે છે ને ખાસ ક્લિનિક સાઈડ હો ને, એટલે કંઈક આવું જોવામાં બી આવી ગયું હોય. રાઈટ રાઈટ. Coronary artery disease is a narrowing of the or a obstruction of the one or more coronary arteries as a result of atherosclerosis, which is the accumulation of the lipid containing plaque in the arteries. બરાબર, આ understood છે. The disease cause decreased perfusion. હવે આના લીધે શું થઈ ગયું? બ્લડ સપ્લાય ઓછો થઈ ગયો. ક્યાં? Of the myocardial tissue and inadequate myocardial oxygen supply. હવે બોડીમાં ગમે ત્યાં પણ ઓક્સિજન મળે નહીં, ફ્લુઇડની અંદર, બ્લડની અંદર મિક્સ હોય ઓક્સિજન, બરાબર, લો પરફ્યુઝન થાય, ત્યારે હંમેશા જે કોર્નર વાળી જગ્યા હોય, બરાબર, એક્ટિવ છે, તો એ બધી જગ્યાએ શું થવા લાગશે? ઇસ્ચેમિયા થવા લાગે. ઇસ્ચેમિયા થઈને ઇન્ફ્રાક્શન ઓર નેક્રોસિસ થવા લાગે. ઇન્ટેસ્ટાઇન હોય, માયોકાર્ડિયમ છે, લીડિંગ ટુ ધ હાઇપરટેન્શન, બરાબર, myocardial oxygen supply leading to the hypertension, બરાબર, વધારે ફોર્સફુલી બ્લડ જવા લાગશે. એન્જાઇના, ડિસેરિધમિયા, MI, heart failure finally, and then death. Collateral circulation, more than one artery supplying the muscles with the blood. હવે જે મેઇન આર્ટરી છે એ જ બ્લોક થઈ ગઈ છે. મેઇન આર્ટરી યા તો થોડીક આગળની બ્રાન્ચીસ છે, તો ત્યાં મલ્ટિપલ આર્ટરીઝ બ્લોક થયેલી છે, તો બ્લડ શું કરશે? પોતાનો રસ્તો કાઢી જ લેશે, એ આજુબાજુમાંથી કરી દેશે. અને પહેલા આપણે કોલેટરલ સર્ક્યુલેશનની ક્યારે વાત કરી હતી? કોલેટરલ સર્ક્યુલેશન, હા, ઇસોફેગસમાં વાત કરી હતી, ઇસોફેજિયલ વેરાઇસિસમાં. ઓકે. બરાબર, ત્યાં પણ કેવું હતું? પોર્ટલ હાઇપરટેન્શનના લીધે કોલેટરલ સર્ક્યુલેશન થઈ જતું હતું, વેઇન રપ્ચર્સ થતી હતી ત્યારે, બરાબર, અને મીન્સ બ્લીડિંગ પોઈન્ટ એક્ટિવેટ થઈ જતા હતા ઇસોફેગસની અંદર. અહીંયા આગળ હાર્ટની અંદર કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ ઓવર એ ટાઈમ ઇન ધ રિસ્પોન્સ to a chronic ischemia. Therefore, an occlusion of the coronary artery in the younger individual is more likely to be lethal than one in the older individual. બરાબર, વધારે કોમ્પ્લિકેટેડ છે યંગ ઇન્ડિવિજ્યુઅલમાં. Symptoms of ischemia occur when the coronary artery is occluded to the point of inadequate blood supply to the cardiac muscle. Coronary artery narrowing is significant if the lumen diameter of the left main artery is reduced by at least 50%, or if any major branch is reduced at least 75%. The goal of treatment is to alter the atherosclerotic progression. બરાબર, કે વધારે થાય ને એનું ધ્યાન રાખવાનું. Now assessment, possibly normal finding during the asymptomatic period. બરાબર, ઘણાને 90% બ્લોક થઈ જાય પણ કોઈ સિમ્ટમ્સ હોય નહીં. Chest pain, palpitation, dyspnea, syncope, બરાબર, sudden syncope, cough, hemoptysis, excessive fatigue. Diagnostic studies, electrocardiography, when the blood flow is reduced and ischemia occurs, ST segment depletion occur, T wave inversion occurred, and both are noted. બરાબર, ST સેગમેન્ટ પણ નીચે જશે. QRS કોમ્પ્લેક્સમાં S હતો, અહીંયા T હતો, તો ST સેગમેન્ટ પણ નીચે જશે અને T ઊંધું પણ થશે. T inversion or both are noted. The ST segment return to the normal when the blood flow return. When infraction, cell injury result in a ST segment elevation, followed by the T wave inversion, and abnormal Q wave occur. બરાબર, ઇસ્ચેમિયામાં ખાલી આટલું જ થાય છે કે ST ડિપ્રેશન અને T wave inversion. બટ વિથ ઇન્ફ્રાક્શન થઈ મીન્સ એનથી પણ ખરાબ સિચ્યુએશન આવી ગઈ તો શું થઈ જશે? ત્યારે ST સેગમેન્ટ એલિવેટ થઈ જશે, Q વેવ ખરાબ થઈ જશે અને T વેવ ઇન્વર્ઝન જ રહેશે. એમાં માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન માં આવે છે, ST એલિવેશન.
ST સેગમેન્ટ એલિવેશન એવું ને? એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમાં. હમ કાર્ડિયક બરાબર છે ને? આપણે અહીંયા જોઈ લે શું છે. ક્રોનિક કોઝ ઓફ ધ એન્ડોથેલિયલ ઇન્જરી, ફેટિસ્ટિક ફાઇબ્રસ પ્લક અને કોમ્પ્લિકેટેડ લીઝન. ક્રોસ સેક્શન ઓફ ધ એથેરોસ્ક્લેરોસિસ ઓફ ધ કોરોનરી આર્ટરી. હિમોડાયનેમિક્સ ફેક્ટર, હાઇપરહોમોસિન્થેસેમિયા, હાઇપરલિપિડેમિયા, હાઇપરટેન્શન, ઇમ્યુન રિએક્શન, સ્મોકિંગ, ટોક્સિન એન્ડ વાયરસીસ. હવે આમાં ફેટી સ્પ્રેક છે તો એની અંદર મોનોસાઇટ્સ છે, મેક્રોફેઝિસ છે તો બરાબર છે. ડેમેજ્ડ એપિથેલિયમ બતાવ્યું છે. લિપિડ, પ્લેટલેટ્સ, એડવેન્ટિશિયા ટીશ્યુનો ટાઈપ છે. ટ્યુનિકા મીડિયા, ટ્યુનિકા ઇન્ટીમા એન્ડ એપિથેલિયમ બધા લેયર્સ છે. હવે આ થોડુંક આવું છે. હવે એની અંદર ફાઇબ્રસ ફેટી સ્ટ્રેક થઈ ગયું છે. ફોર્મેશન ઓફ ધ મેક્રોફેજીસ ઇન્જેસ્ટિંગ લિપિડ, platelets attached to the endothelium, lipid accumulation occur, migration of the smooth muscles into the intima. The fibroblasts are also there in the blood. બ્લડમાં હશે બરાબર, મેક્રોફેજીસ હશે, ફાઇબ્રોબ્લાસ્ટ હશે, એ બધું ભેગું થઈને પ્લગ બનાવી દે છે. ફાઇબ્રસ પ્લગ, કોલેજન ફાઇબ્રસ ટિશ્યુ છે તો એ એની જોડે આવી ગયું. ફાઇબ્રોબ્લાસ્ટ છે એ બધું બ્લડમાં જ છે, પણ વિથ ફેટ ઇટ વિલ પ્લગ. ફિશર ઇન ધ પ્લગ એન્ડ ધ લિપિડ પુલ. કોમ્પ્લિકેટેડ લીઝન થઈ ગયું તો એની અંદર થ્રોમ્બસ જેવું થઈ ગયું, નાની આર્ટરીમાં જઈને બ્લોક કરી દે. થિનિંગ કોલેજિયન કેપ, બરાબર, કોલેજિયન કેપ ફાઇબ્રસની જ થઈ ગઈ બરાબર, અને લિપિડ પુલ. Cardiac catheterization shows the presence of the extent of the atherosclerotic region. બરાબર, કાર્ડિયક catheterization કરીએ તો આપણને આઈડિયા આવી છે ક્યાં છે. બ્લડ લિપિડ લેવલ, blood lipid levels may be elevated. Cholesterol lowering medication may be prescribed to reduce the development of the atherosclerotic plaque. બરાબર, હવે આપણને ખબર છે કે આને એથેરોસ્ક્લેરોસિસ ચાલુ થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ રહે છે બરાબર, તો થવાનું ચાલુ થઈ ગયું છે. ડાયરેક્ટ સર્જરી તો થાય નહીં, તો શું કરવાનું છે, તો ત્યાં સુધી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવાનું છે, ડિલે કરવાનું છે. Interventions assist the client to identify modifiable risk factors, to set a goals to promote a healthy lifestyle. Assist the client to identify barriers to adhere with the therapeutic plan and identify the methods to overcome the barrier, like walking, eating, Instruct the client regarding the low calorie diet, low sodium, low cholesterol, low fat with the increase in the dietary fiber. Stress the dietary changes should be incorporated for the rest of the client's lifelong. Okay. Instruct the client regarding the prescribed medication. Provide community resources or a support group to client regarding exercise, smoking cessation, and stress reduction as appropriate. Now, surgical procedure PTCA, to compress the plug against the wall of the artery and dilate the vessels. પરક્યુટેનસ ટ્રાન્સક્યુટેનસ હતું ને, કોરોનરી એન્જિયોગ્રાફી એની વાત કરે છે. હવે એનાથી પછી આવ્યું એન્જિયોપ્લાસ્ટી એન્ડ વેપરાઇઝ ધ પ્લગ. એ પણ આપણે ટ્રીટમેન્ટ ડાયગ્નોસ્ટિકમાં જોયું હતું, લેસરની સાથે વેપરાઇઝ ધ પ્લગ કરે. પછી છે એથેરેક્ટોમી, ટુ રિમૂવ ધ પ્લગ ફ્રોમ ધ આર્ટરી by incision, surgical incision. You can also go with the laparoscopic surgery. Vascular stent, પછી કઈ નહીં તો સ્ટેન્ટ મૂકી દો, to open the artery from closing and to prevent the re-stenosis. રિપીટેડ સ્ટ્રક્ચર થતું હોય, સ્ટેનોસ થતું હોય એવું લાગે અને લાર્જ આર્ટરી છે તો આપણે સ્ટેન્ટ મૂકી દઈએ, that will be more good. કોરોનરી આર્ટરી બાયપાસ કશું જ હવે છે નહીં બરાબર, મેઇન આર્ટરી છે અને લાર્જર પોર્શન છે પ્લગનો. ઓકે, તો બાયપાસ ગ્રાફ્ટિંગ પાસ્ટ ઓફ ધ ઓક્લુડેડ આર્ટરી ટુ ઇમ્પ્રુવ ધ બ્લડ ફ્લો. તો એ આખી આર્ટરીને ક્લોઝ કરી દીધી, આપણે સ્ટીચ કરી દીધી અને નવી આર્ટરી ત્યાં આગળ બંને આ પોઈન્ટ ઉપર અટેચ કરી દીધી અને બાયપાસ કરી. બરાબર, માયોકાર્ડિયલ ટિશ્યુ એટ ધ રિસ્ક ઓફ ઇસ્ટેમિયા એન્ડ ઇન્ફ્રેક્શન. સર્જિકલ પ્રોસિજર આ શું હતું, તો આ તો થઈ ગયું.
Now medication. Nitrate to dilate the coronary arteries and decrease the preload and afterload. બરાબર? નાઇટ્રોગ્લિસરાઇડ નાઇટ્રેટ્સ આપે છે બરાબર, તો એ શું કરે તો ડાયલેટ કરી દે કોરોનરી આર્ટરી અને હાર્ટનું પ્રીલોડ આફ્ટરલોડ ને થોડું ડિક્રીઝ કરી આપે. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ શું કરે છે તો ડાયલેટ ધ કોરોનરી આર્ટરીઝ ટુ રિડ્યુસ ધ વાઝોસ્પાઝમ. કોલેસ્ટ્રોલ લોવરિંગ medications to reduce the development of atherosclerotic plaque. Beta blockers to control the hypertension. Okay, beta blockers are also used to control the hypertension. હવે એન્જાઇના છે, આ પહેલા જો પછી જોઈએ ચલો એન્જાઇના. Angina is the chest pain resulting from the myocardial ischemia cause inadequate myocardial blood and oxygen supply. બરાબર, હાર્ટને બરાબર ઓક્સિજન અને બ્લડ મળતું નથી. Angina is caused by the imbalance between oxygen supply and demand. Cause include obstruction of the coronary blood flow resulting from the atherosclerosis, coronary arterial spasm થી પણ, અને condition increasing the myocardial oxygen consumption. એવી condition કે જેમાં myocardial નું oxygen consumption increase થઈ ગયું હોય. The goal or treatment of angina is to provide relief from the acute attack, correct the imbalance between the myocardial oxygen and supply and demand, prevent the progression of the diseases, and further attack to reduce the risk of MI. Now, pattern of angina કેવી તો stable angina and unstable angina, variant angina. Stable માં કેવું છે, also called as a exertional angina, occurs with the activities that involve exertion or emotional stress relieved with the rest or a nitroglycerin. બરાબર, nitroglycerin sublingual હોય છે તો means like a rest અને એના સાથે જાય. Usually has a stable pattern of onset, duration, severity, and relieving factors. Unstable angina also has a pre-infarction angina associated with the worsening cardiac ischemia, occurs with an unpredictable degree of exertion and emotion, and increase in occurrence, duration, and severity over time. બરાબર, આપણે ફરી જો અકર અનપ્રિડિક્ટેબલ ડિગ્રી હોય બરાબર, અનપ્રિડિક્ટેબલ ટાઈમે ચાલુ થાય અનસ્ટેબલ એન્ઝાઇના. અમુક MCQ તમે રિપીટેડલી સોલ્વ કરશો ને એટલે અમુક કીવર્ડ તમને મળી જશે. એન્ડ એક્ઝર્શન ઓર ઇમોશન, બરાબર, કોઈ પણ એન્ઝાઇટી થઈ ગઈ, સ્ટ્રેસ થઈ ગયું, એંગર થઈ ગયું ત્યારે અનસ્ટેબલ એન્ઝાઇનાનો એટેક આવે. ઇન્ક્રીઝ ઇન અકરન્સ, ડ્યુરેશન એન્ડ સિવિયરિટી ઓવર ટાઈમ. બરાબર, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પેઇન એન્ઝાઇના એન્ડ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન અત્યારે જોઈ લઈએ કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું. એન્ઝાઇનામાં કેન ડેવલપ સ્લોલી ઓર ક્વિકલી, usually described as a mild or moderate pain, substernal crushing squeezing pain, બરાબર, sternal, lower sternal or substernal એરિયામાં crushing અને squeezing pain may radiate to the shoulder, arms, jaw, neck, and back. Usually last less than 5 minutes. However, can last up to 15 to 20 minutes. Relieved by the nitroglycerin or the rest. બરાબર, 5 મિનિટની અંદર રિલીવ થઈ જવાનું, નહીં તો કદાચ બધા આગળ એવું આવશે કે પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડરને કોન્ટેક્ટ. માયોકાર્ડિયલમાં કેવું છે, અકર્સ વિધાઉટ કોઝ, પ્રાઇમરીલી અર્લી ઇન મોર્નિંગ. જો એમઆઈમાં અર્લી ઇન ધ મોર્નિંગ યાદ રાખવાનું. ક્રશિંગ સબસ્ટર્નલ પેઇન may radiate to the jaw, back and left arm. જો આની અંદર both arms છે, અહીંયા લેફ્ટ આર્મ છે. Last 30 minutes or longer, is unrelieved by the rest nitroglycerin and relieved by the opioids. Opioid, morphine એવી રીતે રિલીવ થાય. સાચું કહું તો આખું આ કાર્ડિયાક આ બધી સિસ્ટમ મેં ખાલી આપણે મેથ્સમાં થોડી જોતા હોય તો ટાઇટલ જેવું થોડુંક જ વાંચેલું છે, તો પણ હું પાસ થઈ ગઈ છું. એટલે તમે પાક્કા પાસ થઈ જશો. Yeah, sure.
બરાબર. અને બસ યુવર્લ્ડમાં ને એમાં કરજો, જેમાં હું અમુક વસ્તુમાં કહું છું ને એમ મારે યુવર્લ્ડ રેશનલ ને એવું રીડ કર્યું હશે ને કદાચ એમાં, અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં ખબર પડી જશે, લાઈક એન્ઝાઇના એમઆઈ એના અમુક ક્વેશ્ચન્સ આયા કરે આની તો પહેલી જ કેસ સ્ટડી છે, મેં નતું કીધું કાલે. હા, એમઆઈ ની. એનજીએનમાં મેં સોલ્વ કરી ને એની. એન્જાઇના નહીં પાડી. એટલે સ્ટાર્ટિંગ એન્જોયનાથી થાય ને એમઆઈમાં. હમ. એન્જિનલ પેન થી સ્ટાર્ટ થાય. અને પછી એમઆઈ ને એવી રીતે લઈ જાય. કે એમાં સ્ટાર્ટિંગમાં પેલું સિનારીઓ બતાવે ને એમાં પેશન્ટની હિસ્ટ્રી બધું બતાવે. હમ. એટલે એન્જિનથી ચાલુ થયું અને એમાં એની આખી કેસ સ્ટડી હતી ફર્સ્ટ. હમ. હવે છે વેરિયન્ટ એન્ઝાઇના, અનસ્ટેબલ એન્ઝાઇના પછી આપણે આ જોયું ને, unstable angina lasts longer than the 15 minutes. Pain may not be relieved with the nitroglycerin. Now, variant angina is also called as a Prinzmetal or the Prinzmetal or the vasoplastic angina, result from the coronary artery spasm, may occur at a rest. બરાબર, આ રેસ્ટ વખતે થાય છે, અંડરલાઈન કરી દેજો. આ સ્ટ્રેસ વખતે થાય છે. આમાં પણ ઇમોશનલ સ્ટ્રેસ છે. Variant angina attack may be associated with the ST segment elevation noted on the ECG. આની અંદર ST segment elevation થઈ જશે. Interactable angina is the chronic incapacitating angina unresponsive or interventions. જે ઇન્ટરેક્ટેબલ એન્ઝાઇના છે, ક્રોનિક એન્ઝાઇના છે, ઇનકેપેસિટેટિંગ એન્ઝાઇના કહેવાય છે, અનરિસ્પોન્સિવ એન્ઝાઇના છે. પેઇન વી હેવ ઓલરેડી ઇલાબોરેટેડ, સ્લોલી, ક્વિકલી, ક્રશિંગ, શોલ્ડર, નેક, જો, બરાબર. 5 મિનિટ હોય, 15 to 20 મિનિટ પણ હોય, બટ subside with the rest and nitroglycerin. And if it is MI, then it is with the opioid. Pain can develop slowly, quickly. Pain usually described as mild to moderate. Substernal crushing, squeezing. Pain may radiate at the shoulder, arms, jaw, neck, back. Pain intensity is unaffected by the inspiration and expiration. Pain usually, जो chest pain છે, પણ inspiration and expiration સાથે કોઈ connection નથી. But if it is lungs, then there will be some connection with the inspiration and expiration. જોયું હતું ને આપણે? ડ્યુરસી પલ્મોનરી હા. છે, પેન વિથ ઇન્સ્પિરેશન. Deep fracture છે, inspiration વખતે જ પેઇન થાય એમાં. Pain usually lasts less than the 5 minutes, but may last for the 15 to 20 minutes. Pain is relieved by the nitroglycerin and rest. Dyspnea, pallor, sweating, palpitation, tachycardia, dizziness, syncope, hypertension, digestive disturbances are also very common in angina or MI. બરાબર. એમાં તો કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ એસિડિટી છે પણ હોય MI. Diagnostic study. Electrocardiography. Reading are normal during rest with ST depression, T wave inversion, and episode of pain. Stress testing. Chest pain or changes in the ECG vital signs during the testing may indicate is ischemia. હવે તો કેટલું આપણને સરસ ખબર પડે કે P wave, QRS ને T wave. બરાબર. હવે એ જોઈને આપણને ખબર પડે કે ભાઈ થોડું ઘણું તો વેરિએશન દેખાય છે સ્ટ્રીપમાં. Then we can refer to the cardiologist. Stress ECG માં ખબર પડશે. Troponin and cardiac enzyme level findings are normal in angina. Cardiac catheterization provide a definite diagnosis by providing information about the patency of coronary artery, atherosclerosis છે કે નહીં. Now interventions. Immediate management માં શું છે? તો assess the pain, initiate pain relief measures, administer oxygen by nasal cannula as prescribed, and assess the vital signs and provide continuous cardiac monitoring. Nitroglycerin as prescribed to dilate the coronary arteries, reduce the oxygen requirement to the myocardium, and relieve the chest pain.
બરાબર, નાઇટ્રોગ્લિસરીન will dilate the coronary arteries, એ બી અંડરલાઈન કરી રાખજો. બરાબર, ઓક્સિજન વધારે આપવાનું છે. પેન રિલીફ મેઝર. Ensure that the bed rest is maintained. Place the client in a semi-fowler position and stay with the client. Obtain 12 lead ECG. Establish IV access and route. Following the accurate episode. Section 8 માં coronary artery disease intervention. Assess the client to identify the angina precipitating event. બરાબર, એને આઈડેન્ટિફાઈ કરવાની અને અવોઇડ પણ કરવાની. Instruct the client to stop activity and rest if the chest pain occur and sit down and take the nitroglycerin as prescribed. The client is usually instructed to call emergency medical services if the nitroglycerin does not relieve the પેન. આ અંડરલાઈન કરી રાખજો. બરાબર, પહેલા તો નાઇટ્રોગ્લિસરીન મૂકવાની છે સબલિંગ્વલ, પણ if it is not relieve the pain, then inform the primary healthcare provider. Many primary healthcare provider recommends that the client also chew and aspirin. Okay, aspirin પણ લઈ શકે છે. Antiplatelet therapy may be prescribed to inhibit the platelet aggregation and to reduce the risk of developing acute MI. Antiplatelet medications તરતના તરત આપી દો તો કોમ્પ્લિકેશનમાં MI થતું અટકાવી શકાય છે. Myocardial infarction occurs when the myocardial tissue is abruptly severely deprived of oxygen. Ischemia can lead to necrosis and myocardial tissue blood flow is not restored. Infarction does not occur instantly but the evolve over several hours. Obvious physical changes do not occur in the heart until the 6 hours after the infraction. When the infracted area appears blue and swollen. After 48 hours of infarct turns gray. સ્ટાર્ટિંગમાં કેવું હશે? બ્લુ અને swollen હશે when there is a no more oxygen. Afterward it will convert into the gray with the yellow streak developing a neutrophils invade to the tissue. By 8 to 10 days after infraction, granulation tissue form. બરાબર, હવે શું થવા લાગ્યું? ધીમે ધીમે ગ્રેન્યુલેશન, જેમ લીવરમાં ગ્રેન્યુલ્સ હતા તેમ હાર્ટની અંદર પણ શું થવા લાગશે? ગ્રેન્યુલેશન ટીશ્યુ ફોર્મ થવા લાગશે. Over 2 to 3 months, the necrotic area develop. બરાબર, into the scar. જેમ લીવરમાં ફાઇબ્રસ scar થતું તેવી રીતે. Scar tissue permanently changes the size and shape of the ventricles. Location of MI. Obstruction of the left arterial disease artery result in the anterior wall of the septal MI. Okay, septal MI હોય, left anterior wall હોય અને both. Obstruction the circumflex artery result in the posterior wall MI and lateral wall MI. Again, where there are different arteries, જેનો blockage થાય ને એ સાઈડની વોલની અંદર MI થાય. Obstruction of the right coronary artery result in the inferior wall MI. Risk factor again atherosclerosis, coronary artery disease, elevated cholesterol levels, smoking, hypertension, obesity, physical activity less, impaired glucose tolerance and stress. Diagnostic studies, troponin level. આ આખું diagnostic study નું પૂછાય કરે છે. Level rise within 3 hours and remains elevated up to 7 to 10 days. Total CK level. Level rise within the 6 hours after the onset of the chest pain and peak within 18 hours after the damage and death of the cardiac tissue. CKMB SO enzyme. Peak elevation occur 18 hours after the onset of the chest pain and return to normal at the 48 to 72 hours. આપણે જ્યારે થિયરી વાંચીએ છીએ એટલે આપણે આવું બાય હાર્ટ કરવું પડે છે. જ્યારે તમે હિસ્ટ્રી આપો કાર્ડિયોલોજીસ્ટ જોડે જાઓ તો ડાયરેક્ટલી કહેશે ભાઈ કેટલા ટાઈમથી પેઇન થાય છે અને એ પ્રમાણે એના ટેસ્ટ કરાવો. CKMB isoenzyme peak elevation occurs at the 18 hours after the onset of chest pain and return normal at the 48 to 72 hours. એટલો બધો ડ્યુરેશન રહે છે કે you can identify
whether it is MI or something else. Myoglobin level rise within 2 hours after the cell death, with the rapid decline in the level after 7 hours. WBC elevated count appear on the second day following the MI and last up to the 1 week. બરાબર ને આ WBC વાળો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે આફ્ટર MI ક્યાં સુધી WBC કાઉન્ટ રેઝ રહે તો અપ ટુ 1 વીક. બરાબર આખું ડાયગ્નોસ્ટિક સ્ટડીને બ્રેકેટ કરી દો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ECG shows the either ST segment elevation, T wave inversion, NST EMI, and abnormal Q wave may also present. Hours to days after the MI, ST and T changes will return to the normal, but the Q wave changes usually remain permanently. Underline કરી દેજો ને ST અને T wave normal થઈ જશે પણ Q wave હંમેશા abnormal રહેશે after MI. Cardiac catheterization may be done emergently to determine extent and location of the obstruction. બરાબર તરતના તરત કાર્ડિયાક કેથેટરાઇઝેશન કરી દે ને તો એન્જિયોગ્રાફી કરી દે. Okay, coronary artery, and this allow the use of the PTCA and restoration of the blood flow to the myocardium. Diagnostic test following the acute stage. Exercise tolerate test or stress test to assess the electrocardiographic changes and ischemia and evaluate the medical therapy and identify client who may need an invasive therapy. Thallium scan to assess the ischemia and necrotic muscles. Multigraded cardiac blood pool imaging scan may be used to evaluate the left ventricular function. If not done urgently, cardiac catheterization to determine the coronary artery obstruction will be done after the client is stabilized. બરાબર કાર્ડિયાક સ્ટેબલ થઈ જાય તો તરત કાર્ડિયાક કેથેટરાઇઝેશન ઓર અધરવાઇઝ PTC એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી યા તો આપણે અહીંયા બાયપાસ કેવી રીતે પ્લાન કરે. અસેસમેન્ટથી રહેવા દઈએ આપણે. બરાબર ઓકે મેમ. સારું ચલો બાય બાય. બાય મેમ. થેન્ક યુ મેમ. બાય. 3% MCQ ના લીધે બાપા એવા ટેસ્ટ છે ને પ્રકૃતિ. મને તો લાગે છે કે હું તો હેન્ડગ્લાસ ભગવાનના ભરોસા ઉપર જ પાસ કરી. સાંભળી ગયા.